લાસ્ટ વીક મારી હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવા માટે, અને એકચ્યુઅલી મેં આ જે હોસ્પિટલ છે એલિગન્સ કરીને અહીંયા અડાજણમાં જે ડૉક્ટર આશુતોષ શાહ અને ડૉક્ટર ચેતન, એમને મેં ઓનલાઈન જ એકચ્યુઅલી એમના રિવ્યૂઝ ને બધું ફાઇન્ડ આઉટ કરેલું, અને મારી સર્જરી 2 દિવસ ચાલી. અને એકચ્યુઅલી એમનો આખો હોલ સ્ટાફ દે આર સો ફ્રેન્ડલી, એટલી નાઇસ, અને તમને કોઈ પેઇન બી ના થાય, ના તો તમને કંઈ ખબર બી ના પડે કે તમારી ઇવન સર્જરી બી પતી ગઈ. અને આઈ ફીલ સો હેપી, આઈ ફીલ સો ગ્રેટ, એન્ડ after I got my surgery done, my face is completely changed, and I love it. And also I really appreciate for the whole staff, this whole staff is so amazing, they are so nice people, and I love it. That's it. તમારા બધા જે બી ટ્રાન્સફરના ક્વેશ્ચન અને બધા બરાબર સમજાવવામાં આવેલા હતા? મને બધા ક્વેશ્ચન સમજાવવામાં આવેલા હતા, અને બધી વાત મને એ લોકોએ જણાવેલી, એથી માંડીને ઝી સુધીનું. અને દેટ્સ ઇટ. આપણે પછી થોડું ફોલોઅપ કરવાનું છે એ કે, અને ઇટ્સ ફાઇન. તમારા ક્લિનિકનું નેચર કેવું લાગ્યું, બધાનું એન્વાયરમેન્ટ કેવું લાગ્યું? એકદમ નાઇસ. બધા સ્ટાફનો સ્વભાવ, સાહેબનો સ્વભાવ, સરનો, બધા એકદમ સો ફ્રેન્ડલી, સો નાઇસ. તમને એવું લાગે નહીં કે તમે હોસ્પિટલમાં છો. એકદમ તમારા જસ્ટ લાઈક અ ફેમિલી મેમ્બર. ધેટ્સ ઇટ. હું એવી રીતના કહી શકું. ઓપરેશન દિવસે તમારું દુખાવ, પેઇન કે કેવું કેટલું હતું? થોડું બી પેઇન નહીં. તમને લાગે બી નહીં કે તમને સર્જરી થઈ ગઈ છે ઇવન. એટલે જ્યાં સુધી ના થયું હોય ત્યાં સુધી આપણને થોડું ગભરાટ થાય, પણ જે મેં એક્સપિરિયન્સ મારો પોતાનો જ છે અત્યારે, એટલે મને તો કોઈ જાતનું પેઇન થયું બી નથી, અને ઇવન સર્જરી બી ડન થઈ ગઈ તો બી કાંઈ નહીં, ખબર બી નથી પડી કે મારી સર્જરી પૂરી થઈ ગઈ. તમને જો કંઈ ક્વેશ્ચન છે એવું કે તમે જે પૂછી શકો છો એવું કંઈ? ઇવન અત્યારે તો મારે કાંઈ ક્વેશ્ચન નથી, પણ ઇવન મને સરે વાત કરેલી હતી, ઇવન મારે કાંઈ બી ક્વેશ્ચન હોય તમે એની ટાઈમ મને એમને ફોન કરી શકો, કોલ કરી શકો, ટેક્સ્ટ કરી શકો, તો રાઈટ વે તમને આન્સર બી દઈ શકશે. દેટ્સ ઇટ. અને અહીંયાથી બીજા દિવસે ફોલોઅપ માટે કોલ આવેલો ક્લિનિકમાંથી, બીજા દિવસે અહીંયા ફોલોઅપ માટે તમને કોલ આવેલો, કેવું લાગ્યું તમને કોલ સિસ્ટમ? કોલ સિસ્ટમ સારી લાગી, એકદમ લાઈક વ્યવસ્થિત, અને જે રીતે એ લોકો તમને ફોન કરે કે આ જે કાંઈ હોય અપોઇન્ટમેન્ટ લેવું હોય કે આ છે તે છે, તમને એવરીથિંગ લાઈક તમારી સાથે નાઇસલી વાત કરે, તમારો ફોન બી પિકઅપ કરે, તમારો ક્વેશ્ચનનો આન્સર બી આપે રાઈટ વે, એન્ડ દેટ્સ ઇટ. એકચ્યુઅલી અમારી સર્જરી થઈને હું બીજા દિવસે જ્યારે ઘરે ગયો તો મારા ફોલોઅપ માટે મને ફોન આવેલો, તો એ લોકોએ પૂછેલું કે તમને કેવું લાગે છે, કાંઈ પેઇન થાય છે, કાંઈ પ્રોબ્લેમ છે, આ છે તે છે. એટલે દેટ મીન્સ કે મને તો એવું કંઈ થતું નહોતું, બટ આઈ રિયલી લાઇક ઇટ, કારણ કે એ લોકોને એટલી લાઈક ટેક કેર, લાઈક એની રિસ્પોન્સિબિલિટી, લાઈક એ તમને બીજા નેક્સ્ટ ડે બી તમને ફોન કરીને પૂછે છે એમ, વિચ ઇઝ ગુડ રિયલી. એ લોકો તમારી ટેક કેર કમ્પ્લીટલી કરે છે એમ, પૂરેપૂરી.